એક ભિખારી બિચારો 2 દાડાનો ભૂખ્યો. એક શેઠ દુકાન ખોલતા તેની પાસે શેઠ 2 દાડાનો ભૂખ્યો, કાંઈક કાપો. હાલતો થા. અરે પણ શેઠ બહુ ભૂખ લાગી છે, સહન દેખ થતી, કાંઈક કાપ. કીધું ને હાલતો થા. ત્રીજી વાર ભિખારી માંગણી પર પણ શેઠ મારું પેટ ભરાય એટલું તમે આવશો, તમે ભિખારી નહીં, કીધું ને હાલતો થા. અંતર ભિખારીના મોઢામાં શબ્દ નીકળ્યા, શેઠ બીજું ન આપો કાંઈ નહીં, એક ચપટી ધૂળ તો આપો, માટે તો આપો. પણ ધૂળને તું શું કરીશ, માટીને તું શું કરીશ? શેઠ હું તો એ માટીને કાંઈ નહીં કરું, પણ માટીને બાને કમસે કમ તમને હાથ લાંબો કરીને આદત તો પડશે, કેવું તો પડશે. શેઠ આજ માટી ધૂળ માટે હાથ લાંબો કરશો તો ક્યારેક કોઈને ભોજન આપવા માટે ક્યારેક હાથ લાંબો કરશો. ક્યારેક ભક્તો ઠાકોરજી બહુ જયારે સુખ આપે ને ત્યારે માણસ મટી જાય. એક ભિખારી બિચારો એક શેઠની પાસે પાણી માંગતો હતો. શેઠ પાણી આપો ને તરસ બહુ લાગી છે. શેઠના મોઢામાં શબ્દ નીકળ્યો, થોડી વાર ઉભો રહે, હમણાં માણસ આવશે ને ત્યારે આપશે. વળી 5-10 મિનિટ થઈ માણસ આવ્યો નહીં. ફરી વાર હાથ ચડ્યા. શેઠ પણ તરસ બહુ લાગી, પાણી આપો નહીં. કીધું ને હમણાં ઉભો રહે, માણસ આવશે એટલે આપીશ. વળી 5-10 મિનિટ થઈ. પછી તો પેલાની જીભ તાળવે ચોંટવા મળી. શેઠ પણ હવે રહેવાતું નથી, મહેરબાની કરીને એક પ્યાલો પાણી આપો ને. કીધું નહીં તો ને હમણાં માણસ આવશે એટલે આપીશ. અને ત્યારે પેલા ભિખારીના મોઢામાં શબ્દ નીકળ્યા, શેઠ કડીક તમે માણસ બની જાઓ ને. ક્યારેક ભક્તો માણસ અમીર બની શકે, ડોક્ટર બની શકે, એન્જિનિયર બની શકે, બેરિસ્ટર બની શકે, ઉદ્યોગપતિ બની શકે, બિઝનેસમેન બની શકે, મોટો રાજકારણી બની શકે, પણ બાપ માણસ ન બની શકે, માણસ ન બની શકે. જન્મ માણસ બનજો. માણસ બનશો ત્યારે પરમાત્મા રીશે બાપ, પરમાત્મા રીશે. તું નાનો હું મોટો, આ નાનો આ મોટો, એવો મૂર્ખ વાળતો ગોટો. તું નાનો હું મોટો, ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો તો બાપ દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, પણ તરસાને તો બાપ દરિયા કરતા લોટો લાગે મોટો. તરસાને તો દરિયા કરતા લોટો લાગે મોટો. કોઈ ગરીબ, કોઈ નિર્ધાર, કોઈ દિન દુખ્યો આવે, એની કલેજાને ઠારજો બાપ, એની પેટની આગને ઓલવશો.